હાય ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ તમે મજામાં હશો. આજે આપણે મેથી મઠડી બનાવીશું, જે શિયાળામાં ખૂબ જ ટેસ્ટી બનશે. અહીંયા આપણે 3 પ્રકારના લોટનો યુઝ કરીશું. આ સિવાય મેથી, મરચાં, ધાણા અને આદું લઈશું. 1 વાટકી બાજરીનો લોટ, 1 વાટકી ચણાનો લોટ અને 1 વાટકી ઘઉંનો લોટ અને 1 વાટકી ઘઉંનો કરકરો લોટ. આ બધું જ આપણે સરખા પ્રમાણમાં લેવાનું છે. હવે આપણે એક મિક્સર જારમાં થોડા મરચાં, બહુ તીખા ના હોય તેવા, લસણ અને આદું લઈને તેની એક પેસ્ટ બનાવી દેવાની છે. તો આપણા લોટ અહીંયા બધા જ સરખા પ્રમાણમાં ઘઉં નો કરકરો, ઘઉંનો રોટલીનો આવે તે, ચણાનું અને બાજરીનો આટલા લોટ લીધા છે. તે બધા મિક્સ કરી દઈશું અને જે લસણ, આદું અને મરચાંની જે પેસ્ટ બનાવી છે તે આપણે અધકચરા જેવી બનાવવાની છે. લોટમાં એડ કરી દઈશું. ત્યારબાદ તલ નાખવાના. તલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. અહીંયા આપણે વ્હાઈટ અને બ્લેક બંને તલ યુઝ કરી રહીશું. જો તમારે ખાલી વ્હાઈટ નાખવા હોય ને તો પણ હાલે. અહીંયા આપણે થોડી 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું, થોડો ગરમ મસાલો અને 1 ચમચી જેટલું આપણે લાલ મરચું, ધાણા જીરાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે અને 1 ચમચી જેટલી, 1 ટીસ્પૂન જેટલી હિંગ અને અજમો આ રીતે આપણે હાથપા મસળીને નાખવાનો છે અને 1 લીંબુનો રસ. તમે અડધું નાખો હોય તો પણ ચાલે ને 1 નાખો હોય તો પણ ચાલે અને 1 ટેબલ સ્પૂન જેટલો તેલનું મોણ આપી દેવાનું છે. પહેલાં તો આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી દઈશું. તમે આ શિયાળામાં આ મઠડી બનાવશો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. અને હા, મેઇન વસ્તુ જે મીઠું છે તે તો હું નાખવું ભૂલી જ ગઈ, એટલે છેલ્લે નાખી દીધું છે. સારું કર્યું, યાદ આવી ગયું. ક્યારેક ઉતાવળમાં આવું થતું હોય છે કે મીઠું ક્યારેક એવું થાય કે ભૂલાઈ જાય છે. તો અત્યારે મને યાદ તો આવી ગયું પણ થોડું પાછળથી યાદ આવ્યું. અને મીઠું તો ભૂલીએ તો રેસીપી સારી જ ના લાગે. તો આ રીતે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી દીધું છે. અહીંયા ધોઈને સાફ કરીને 1 વાટકી જેટલી મેથી નાખી છે. ધીમે ધીમે નાખતું જવાનું અને તેને મિક્સ કરતું જવાનું છે. જો આમાં તમે મેથીનું પ્રમાણ તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો. વધારે પણ લઈ શકાય, ઓછું પણ લઈ શકાય છે. વધારે હોય તો સારું લાગે છે. અને શિયાળા સ્પેશિયલ રેસીપી છે. બધા જ લોટ આવી જાય છે અને મેથીનો પણ યુઝ થઈ જાય છે. અને જો સાંજે આપણને એમ થતું હોય કે ખાવામાં શું બનાવવું કશી ખબર પડતી ના હોય અને આળસ થતી હોય, ક્વિક બનાવી દેવું હોય તો આ ફટાફટ બની જાય તેવી રેસીપી છે. અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બનીને તૈયાર થતી હોય છે. અને છેલ્લે આપણે થોડા બ્લેક પેપર એટલે કે મરી, દળેલા મરીનો પાવડર પણ એડ કરી દઈશું. અને બાળકો આ રીતે આપણે બધા લોટ ખાતા નથી હોતા, મેથી પણ નહીં ખાતા હોતા, તો આપણે આ રીતે બનાવીને ખવડાવી શકીએ છીએ. છેલ્લે લાસ્ટમાં થોડો ચપટી સોડા અને સોડાને પર થોડું પાણી નાખી આપણે ફરીથી તેને મિક્સ કરી દેવાનું છે. તો બાળકોને આપણે આ રીતે ખવડાવી શકીએ છીએ. લંચ બોક્સમાં પણ આપી શકાય છે અને હોશે હોશે ખાય બાળકો તેવી બનીને તૈયાર થાય છે. આ રીતે આપણે સોડા નાખ્યા બાદ લોટમાં બધા જ લોટ હાથ વડે આ રીતે મિક્સ કરી દઈશું અને ધીમે ધીમે લોટ બાંધવાનો છે. થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધવાનો છે. લોટ આપણે બહુ ઢીલો નહીં, બહુ કઠણ નહીં તેવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. આપણે કેવો લોટ બાંધવાનો છે કે જો આપણે જે રૂટિનમાં ભાખરીનો લોટ બાંધતા હોય છે થોડો કઠણ હોય છે, તો એના કરતાં થોડો ઢીલો અને રોટલીના લોટ કરતાં થોડો કઠણ એવો લોટ આપણે બાંધવાનો છે. ના ભાખરી જેવો ના રોટલી જેવો, મીડિયમ હોય એવો લોટ બાંધવાનો છે. એટલે ઢીલો પણ ના થઈ જાય અને કઠણ પણ ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે હાથ પર થોડું તેલ એપ્લાય કરી આપણે આ રીતે મઠડી વાળી લઈશું, એટલે કે એક પ્રકારના મુઠિયા જેવો શેપ આપી દઈશું અને
થોડું નાના અને થોડા પાતળા એવા આપણે મઠોડી વાળી લઈશું. તમે ઈચ્છો તો ગોળ ગોળ ગોળા ટાઈપ પણ કરી શકો છો, પણ આ રીતે સારું લાગતું હોય છે. શેપમાં કંઈક અલગ રેસીપી લાગે છે, એટલા માટે હું આ રીતે હાથ વડે જ મઠોડી વાળી રહી છું. તો બધી જ મઠોડી આ રીતે તમારે વાળી દેવાની ને ત્યારબાદ તળી લેવાની છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને નાના મોટા સૌને ભાવે તેવી બને છે. તો તમે જોઈ રહ્યા છો એકદમ નાની નાની આપણે હાથથી વાળી દેવાની છે. તો આ રીતે આપણે લોટ રેડી થઈ જતાં પણ વાર નથી લાગતી ને પછી આ રીતે હાથથી બનાવતા પણ વાર નથી લાગતી, એટલે ફટાફટ બની જાય છે. તો શિયાળામાં સાંજે ક્યારેક નાસ્તામાં ચા જોડે મળી જાય તો મજા પડી જાય એવી આપણી આ મઠોડી બને છે. તો બધી જ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને તળવાની છે. હા, તમારે જો ઉપર તલ લગાવવા હોય તો તમે ઉપર તલ પણ લગાવી શકો છો. આપણે અંદર તો નાખ્યા જ છે, પણ ઉપર પણ લગાવવા હોય તો આ રીતે હાથમાં લઈને તેને પ્રેસ કરતું જવાનું, એટલે ઉપર તલનું કોટેડ થઈ જતું હોય છે. પણ હા, તેલ તળતી વખતે તેલમાં તલ છૂટા થોડા ઘણા પડી જાય છે, એટલે હું બધાને નથી લગાવતી, થોડા 2-3ને લગાવ્યું છે. તો આ રીતે આપણું તેલ ગરમ થાય ત્યારબાદ આપણે મઠોડીને અંદર નાખી દેવાની છે અને બંને સાઈડ પલટાવીને એકદમ સ્લો ફ્લેમ પર જ તળવાની છે. જે ઉતાવળ કરવાની નથી, એકદમ સ્લો ફ્લેમ પર બંને બાજુથી તળવાની છે, જેથી અંદર રહેલા લોટ કાચા ન રહે અને ખૂબ જ સરસ રીતે તળી જાય. ઘણી વખત આપણે ફાસ્ટ ફ્લેમ તળતા હોઈએ તો ઉપરથી કલર બદલાઈ જતો હોય છે, પણ અંદર કાચું રહેતું હોય છે, એટલે સ્લો ફ્લેમ ઉપર એકદમ ધીમા તાપે જ આપણે તેને તળવાની છે. તમે જો કોઈ વાર આ રીતે મઠડી બનાવીને ટ્રાય નથી કરી તો ચોક્કસથી આ શિયાળામાં એકવાર ટ્રાય કરજો. ચા જોડે ગરમા ગરમ મઠડી તો ખૂબ જ સરસ લાગતી હોય છે. તમે તેને કોઈ ચટણી સાથે કે ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો. તો જો તમારા બાળકો રોટલી, બાજરાના રોટલા એવું ના ખાતા હોય તો આ રીતે આપણે કંઈક ટ્વિસ્ટ કરીને પણ બાળકને નાસ્તામાં પણ આપી શકીએ છીએ. તો આપણી મઠડી અહીંયા તળાઈ ગઈ છે બંને સાઈડ. તો બીજી આપણે નાખી દઈએ. તો આ વિન્ટર સ્પેશિયલ રેસીપી અને ક્વિક બની જતી રેસીપી છે, તો ચોક્કસથી એકવાર આ રેસીપી ટ્રાય કરજો. ખરેખર ખૂબ જ સરસ બને છે અને ચા સાથે તો ખૂબ જ ટેસ્ટ લાગે છે. કંઈક ટેસ્ટ આનો આપણે બાજરાના લોટના જે વડા બનાવી છે ને 7મ 8મ પર એના જેવો લાગે છે, પણ કંઈક અલગ લાગે છે, ટેસ્ટી છે, બનાવવા જેવી રેસીપી છે. ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. હા, મારી ચેનલને જો સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી કરી લેજો અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો ગરમા ગરમ આપણી મઠડી તળાઈ રહી છે અને ઠંડી થાય પછી પણ ખાવાની મજા આવે છે અને ગરમા ગરમ હોય ત્યારે પણ મજા આવે છે. અને કદાચ તમારે જો રાખી મૂક્યું હોય તો 2-3 દિવસ સુધી પણ સારી રહે છે, કશું થતું નથી અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે.